SRPC न्यूज में आपका स्वागत है। जय भीम। पालिताणा शहर आप જોઈ રહ્યા છો આ બકાલાવાળા છે તેઓને આજે તારીખ 30/6/2024 આજે વરસાદ આવી રહ્યો છે પણ આ બકાલાવાળા અને પાથણિયાવાળા તેની પાસે છત્રી નથી તો આપ જોઈ શકો છો આ ભાઈ બકાલું વેચે છે પણ એના પૈસા અને એનું બકાલું પલ્લે છે એટલે આપણે આપ જોઈ શકો છો આ જો બકાલાવાળા પાસે કોઈ પાસે છત્રી નથી તો આપ બતાવું છું બધાને આપ જોઈ લો અહીંયા પણ આંબેડકર સર્કલ આવેલું છે અહીંયા પણ આ બ્રિજ છે ત્યાં પણ લોકોને છત્રી નથી તો મારા વિડીયોથી મારી ભારતીય જનતા પાર્ટીના પાલિતાણા શહેરના પ્રમુખને જણાવવાનું છે કે આપણે પાલિતાણાની અંદર જે છત્રીનું વિતરણ કર્યું છે તો પાલિતાણામાં નગરપાલિકાના શહેરની અંદર 12 વોર્ડમાં 284 છત્રી પડી છે તો તમે તમારા માધ્યમથી બધાને સૂચનાઓ તમારી નજીકમાં રહેતા હોય તેવા પરિવારને પાથણિયાવાળા બકાલાવાળા લારીવાળા એ લોકોને આપો જેથી કરીને એના રોજીરોટીને જે એના પૈસા અને જેનું બકાલું પલ્લી જાય છે એ પલ્લે નહીં। મેં મારા વોર્ડમાંથી એક પરિવારને આપી છે આપ જોઈ શકો છો તો આવી 284 પાલિતાણામાં છે તો બધા આવો આ છત્રી લઈ અને બ્રિજ ઉપર જે બકાલાવાળા છે જેની પાસે છત્રી નથી તેવા લોકોને વિતરણ કરે અને ખાસ કરીને ભાવનગર જિલ્લાના અમારા અધ્યક્ષને આરસી મકવાણાને હું કહેવા માગું છું કે 300 છત્રીની અમને પાલિતાણા શહેરની અંદર વ્યવસ્થા કરી દેવામાં આવે તો આવા જે બકાલાવાળા ભાઈઓ છે જે બહેનો છે જે કપડાં લઈને બેઠા છે કપડાવાળા બહેનો તો આવ્યા જ નથી કેમ કે એની પાસે છત્રી નથી જે પાથણિયા જેની રોજીરોટી કમાઈ રહ્યા છે તેવા લોકોને 300 છત્રીની પાલિતાણા શહેર આંબેડકર સર્કલ બ્રિજ ઉપર જે લોકો બેસે છે તેવા લોકોને આપવી એવી મારી વિનંતી અને હું આપને જાણ કરું છું। જય ભીમ, જય સંવિધાન।